વીટીવીના દર્શકોને નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવન સાથે હું છું કશિશ. દર્શક મિત્રો, દર શનિવારે સાંજે 5:30 વાગે અમે તમારી સમક્ષ હાજર થઈએ છીએ અને એ નિષ્ણાંત તબીબ સાથે હાજર થઈએ છીએ જે તમને જે પણ માનસિક સમસ્યા હોય, જો તમને ઊંઘ ના આવતી હોય, વિચાર વાયુ ઘર કરી ગયો હોય, તમે હેરાન હો, એન્ઝાઇટી, સ્ટ્રેસ, એ તમામ પરિસ્થિતિથી તમે પસાર થઈ રહ્યા હો તો એ સમસ્યાનું નિરાકરણ ડોક્ટર તમને આપે છે. તમે અમને કોલ કરો છો, જે નંબર લખ્યો છે એના પર, અને ત્યારબાદ એ સંવાદ થાય છે અને સંવાદમાં ક્યાંક તમારી એ સમસ્યાનું નિરાકરણ તમને મળી આવે છે. પણ ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે પરિસ્થિતિઓથી લોકો સામનો કરે છે એના પર ચર્ચા પણ માંગી લે છે. ક્યાંક કોઈક એવા લોકો હોય, એવા દર્શકો હોય કે જે સવાલ પૂછતા અચકાતા હોય, પરંતુ ચર્ચા ક્યાંક થતી હોય ને એ ચર્ચામાં એમના સવાલનો જવાબ મળી જતો હોય છે. તો આજે આપણે ચર્ચા પણ કરીશું અને તમારા પ્રશ્નોનું નિરાકરણ પણ લાવવાનો પ્રયાસ કરીશું. આપણી સાથે ડોક્ટર યામી ખાંડવાલા ઉપસ્થિત છે, જે સાયકાઇટ્રિસ્ટ છે. ડોક્ટર યામી, સ્વાગત છે આપનું. ડોક્ટર યામી, આપણે આ ચર્ચા શરૂ કરીએ પહેલા ખાસ મારે દર્શકોને 3 દ્રશ્યો બતાવવા છે કે જે 3 ઘટનાઓ છે કે જેનાથી વાકેફ કરાવવા છે ને ઘટનાથી ક્યાંક એ લોકો પણ દર્શકો પણ રિલેટ કરી શકતા હશે. તમે જોઈ શકો છો કે આ 3 દ્રશ્યો, પહેલું કે જે પ્લેન દુર્ઘટના, જે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું એ ઘટના, બીજું છે કે તાજેતરમાં જે આ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ છે, અને ત્રીજા જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે પત્નીના વિરહમાં પતિએ પણ પત્નીની જેમ જ આપઘાત કરી લીધો. આ 3 ઘટના દર્શક મિત્રો એવી છે ને કે જેમાં ક્યાંક દુર્ઘટનાના કારણે આઘાત લાગ્યો હોય અને આઘાતમાંથી કેવી રીતે એ પરિવારજનો બહાર આવે. તમે જોઈ શકો છો કે આ જે સ્ત્રી છે, કેવી રીતે મહિલા કેવી રીતે રડી રહ્યા છે. વીટીવી ન્યૂઝના કેમેરા સમક્ષ જ તે પોતાની વ્યથા જણાવી રહ્યા હતા. એમની દીકરી અને એમની સાસુમાને એમણે ખોયા હતા પ્લેન દુર્ઘટનામાં. ત્યારે જે પરિસ્થિતિ આખી નિર્માણ પામે છે, જ્યારે પણ આવી દુર્ઘટના ઘટે છે, પ્લેન દુર્ઘટના હોય, આ ગંભીરા બ્રિજ દુર્ઘટના, અંદર કોઈ અકસ્માતની એવી કોઈ ઘટના હોય કે કોઈ આત્મહત્યા કરી, પોતાના સ્વજનને ખોવાનું જે દુઃખ હોય છે, જે વિરહ હોય છે, એ લોકો સહન ઘણીવાર નથી કરી શકતા અને એમાંથી કેવી રીતે બહાર આવવું એના પર આપણે ચર્ચા કરવી છે. ડોક્ટર યામી, મારે આપને આ પ્રશ્ન પૂછવો છે કે જ્યારે આવી દુર્ઘટના ઘટે છે, ફર્સ્ટ ઓફ ઓલ આમાં 3 ભાગમાં મારે સવાલ છે. પહેલો સવાલ કે આવી દુર્ઘટના ઘટે બાદથી સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેના કારણે બહુ ટ્રેન્ડ થાય છે. બહુ ટ્રેન્ડ થાય એ બાદ કેવું થાય કે લોકોના માનસમાં એ વસ્તુ ઘર કરી જાય કે હવે પ્લેન ક્રેશ થયો તો હવે પ્લેનમાં બેસતા બીક લાગે, બ્રિજ દુર્ઘટનાથી તો હવે બ્રિજ પર જતા ડર લાગે, પતિ પત્ની ઓર વોના અનેક એવા કિસ્સા આવે છે તો લગ્ન કરતા ડર લાગે. આ પરિસ્થિતિથી લોકો કેવી રીતે બહાર આવી શકે? જો સામાન્ય રીતે આપણે એવું ગણી શકીએ કે કોઈ પણ આઘાતજનક પરિસ્થિતિ હોય તો એમાં દુઃખ થવું એ સ્વાભાવિક છે, પણ એ કેટલા સમય સુધી સ્વાભાવિક છે કે એનું જે એમના સ્વાસ્થ્ય પર અસર પડે છે, એનાથી જે એમની રોજિંદી જીવનશૈલી છે એની પર શું અસર પડે છે એ સમજવું વધારે જરૂરી છે આ બાબતમાં. એટલે અમારામાં એવું કહેવાય સાયકિયાટ્રી. ડોક્ટર યામી, તમને અટકાવવા માંગીશ. જે હાલની પરિસ્થિતિ જે આખી આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકોને માનસિક રીતે હેરાન થતા હોય છે અને જ્યારે પોતાનું કોઈ સ્વજન, ન માત્ર કોઈ દુર્ઘટના હોય, અકાળે મોત પામ્યા હોય ત્યારે જ આ વસ્તુ થાય છે, પરંતુ જ્યારે આજની જનરેશનને એવું છે કે જ્યારે બ્રેકઅપ થાય ત્યારે પણ દર્શકોને મતલબ જે લોકો હોય ઘણીવાર એમાંથી બહાર નથી આવી શકતા, અથવા તો જ્યારે ઘરેથી લગ્ન કરવાની ના પાડે ત્યારે પણ એ સ્થિતિમાંથી, એ વ્યક્તિમાંથી બહાર આવતા લોકોને ખૂબ કષ્ટ થાય છે. એના પર પણ આજે ખાસ આપણે ચર્ચા કરવાની છે. પરંતુ જે આપણે આ ખાસ વાત કરી રહ્યા છીએ કે સૌથી પહેલા તો આવી દુર્ઘટના થાય છે, એ દુર્ઘટનાને મગજમાંથી બહાર કેવી રીતે કાઢવી, કારણ કે 2025 માટે લોકો એવી રીતે ટ્રેન્ડ ઘણું કરે છે કે 2025 ખૂબ ભારે છે, 2025માં ખાસ ધ્યાન રાખવાનું હોય છે, 2025માં અનેક એવી દુર્ઘટનાઓ ઘટશે, એવી પણ વાતો સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડિંગ થતી હોય છે જે લોકોના મગજમાં ઘર કરી જાય છે. ડોક્ટર યામી, આપ કન્ટિન્યુ કરો આનો જવાબ. હા, એટલે એકચ્યુઅલી જ્યારે પણ કોઈ એવી ઘટના ઘટે કે જેના કારણે કોઈ વ્યક્તિને એવું લાગે કે આ બહુ એના માટે અણધારી ઘટના હતી, એની અંદર મેજર 2 વસ્તુ હોય છે, જેની અંદર છે અક્યુટ સ્ટ્રેસ ડિસઓર્ડર અને બીજું છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. તો જે એનો જે નોર્મલ સમય છે જ્યાં સુધી આ લક્ષણોને આપણે સામાન્ય ગણી શકીએ, જેમ કે કોઈ વ્યક્તિ નજીકના પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થવું કે કોઈ એવી આઘાતજનક પરિસ્થિતિ થઈ રહી છે કે પૂર આવ્યું, દુકાળ પડ્યો, ભૂકંપ આવ્યો, એવી પરિસ્થિતિ પછી જે સામાન્ય લાગણી છે એ શરૂઆતના 3 અઠવાડિયા સુધી નોર્મલ છે. પણ જો આના પછી પણ આ લાગણીઓ
કાયમ રહે છે, મહિના સુધી એને અક્યુટ સ્ટ્રેસ ડિસઓર્ડર કહે છે, અને મહિનાથી વધારે ચાલે તો એને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહે છે. તમે જેમ જણાવ્યું એ પ્રમાણે જો બ્રેકઅપ થવું કે એવી જે ઘટના છે એ આપણે એડજસ્ટમેન્ટ ડિસઓર્ડરથી બી ગણી શકીએ. એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર એટલે જ્યાં આગળ તમને કોઈ પર્ટિક્યુલર સ્ટ્રેસ ખ્યાલ છે અને જે બહુ મોટી માત્રામાં બધા જોડે નથી બન્યું, તમારા જીવનની એક ઘટના છે અને બધાના રિએક્શન એમાં સેમ નથી હોતા, તો એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર એક અલગ વસ્તુ છે. અને આ લાગણીઓમાં જ્યારે અક્યુટ સ્ટ્રેસ ડિસઓર્ડર ગણો કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ગણો, ત્યારે એના બીજા ઘણા લક્ષણો છે, જેમ કે એ જગ્યા પર જવાનું ટાળવું, એ લાગણીઓ વારંવાર રાતના તમારા સ્વપ્નમાં આવી કે વારંવાર તમારી જોડે જ એ વસ્તુ થઈ રહી છે એવું મહેસૂસ કરવું, કે પછી એકદમ ઝપકી જવું, એ જગ્યાને અવોઇડ કરવી, એ વિશે વાત કરવાનું ટાળવું, આ બધા એના લક્ષણો છે. બિલકુલ. અને જે મેં એમ કહ્યું કે આવી રીતે જ્યારે કોઈ આઘાતજનક પરિસ્થિતિ બને કે પોતાના સ્વજનને ગુમાવવાનો વારો આવે, લાઈક એમનું મોત થયું હોય અથવા તો આવી રીતે કંઈક પારિવારિક સમસ્યાના કારણે ગુમાવી બેઠા હોય, તો એમાંથી કેવી રીતે લોકો બહાર આવી શકે? જો જેમ સમજાવ્યું એ પ્રમાણે, એક તો તમે એ વસ્તુને વાત શેર કરતા શીખો, તમારા નજીકના સંબંધીઓને જોડે એની માટે ચર્ચા કરો. તેમ છતાં આ લાંબા સમય સુધી ચાલે છે કે ગંભીર લક્ષણો જેમ કે પોતાને જ મરવાના વિચાર આવવા, બિલકુલ ઊંઘ ના આવવી, વારંવાર ઝપકી જવું, એવા સપના આવવા કે જેને એ લોકો હેન્ડલ નથી કરી શકતા, તો તમે સાયકેટ્રિસ્ટને કન્સલ્ટ કરો. બીજું કે આમાંથી બહાર નીકળવા ઘણી એવી થેરાપીઝ છે ધેટ વિલ હેલ્પ, કે જનરલી તમે એને લખી શકો, પોતાની એક ડાયરી બનાવી શકો, એની સાથે તમે યોગા છે, મેડિટેશન છે, એની કોશિશ કરી શકો. તદ ઉપરાંત આ લક્ષણો રહે છે તો તમારે કોઈ નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે. જાતે દવા કરવા કરતા નિષ્ણાતની મદદ વધારે લાભદાયી છે આમાં. બિલકુલ. આના પર આપણે ચર્ચા યથાવત રાખીશું. હાલ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે, એમની પણ સમસ્યા જાણી લઈએ. જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? મેડમ, 24 કલાક હું ટેન્શનમાં રહું છું, રાતે ઊંઘ નથી આવતી, યાદદાસ્ત ઓછી થઈ ગઈ છે. ઘણું બધું એવું ભૂલી જાઉં છું, કામ કરતા કરતા કેટલો પૈસા આપ્યો હોય તો ભૂલી જાઉં છું, ક્યાંક જવાનું હોય તો બીજા રસ્તે જતો રહું છું, એ બધી સમસ્યા થઈ. જગદીશભાઈ, આ સમસ્યા કેટલા સમયથી ચાલુ થઈ છે જાણી શકાય? મને લગભગ 7-8 મહિના છે. બરાબર. એ સમયે તમારા જીવનમાં કોઈ એવી ઘટના કે જેને લઈને તમે બહુ ચિંતામાં રહ્યા હોય એવું કશું? હા, એવું થઈ શું છે કે મારે જે બાબાને જે છૂટું કર્યું હતું, તલાક આપી દઈને વાઈફને, તો એમાં થોડા અમે સેવાદાર થઈ ગયા, કરજો થઈ ગયો માટે એમને રૂપિયા સામે આપ્યા. એ બહેરી એમને બહુ હેરાન કરતી હતી, છોકરાને વારે બધી પોલીસ સ્ટેશનમાં જેલમાં મૂકી હતી, એમાં પૈસા મને ભરવાના આવ્યા, તમે આડું અવળા થોડા કરીને કારખાનું બાથરૂમમાં બધું બંધ થઈ ગયું, ધંધા વિનાના થઈ ગયા, ટેન્શનમાં સેવાના હિસાબે ટેન્શનમાં આવી ગયા. તમને એકલા બેઠા રડવું આવે, મન ઉદાસ લાગે, કોઈ કામમાં મન ના લાગે અને કામમાં ધ્યાન ના રહે, આના સિવાય ઊંઘ અને ભૂખમાં કઈ તકલીફ જણાય? ઊંઘમાં એવું છે કે હું ટીવી જોતા જોતા ઊંઘમાં શું જઉં છું, અમુક ટાઈમે વિચાર આવે તો આખી આખી રાત હું સુઈ નથી શકતો, હું નથી આવતું. ઠીક છે જગદીશભાઈ, તમારા જે લક્ષણો જણાય છે તે હતાશા અથવા ઉદાસી રોગના આપણે ગણી શકીએ, પણ આના માટે વધારે વિસ્તારથી વાત કરવી જરૂરી છે. ત્યાં તમે જાતે કોઈ દવા લો એના કરતા તમે કોઈ નિષ્ણાતને બતાવો એવી મારી સલાહ રહેશે. અને અત્યારે વાત કરતા ઉદાસી રોગ કે હતાશાની બીમારી હોય તેવું જણાય છે, પણ વધારે વિસ્તારથી વાત કરવી જરૂરી છે. પરંતુ આની સાથે તમે નિયમિત કસરત, પૂરતી ઊંઘ, નિયમિત યોગ્ય શુદ્ધ આહાર અને સાથે તમારી તકલીફ વિશે તમે તમારા મિત્રને કે તમારા સંબંધીઓનો સાથ એ વધારે મહત્વનો છે, તો તમે એ તમારી રીતે કરી શકો છો ત્યાં સુધી. પણ મારી સલાહ એવી છે કે તમે નિષ્ણાત પાસેથી સલાહ લો અને તમે સારવાર કરાવો, કારણ કે આ બધું જેટલું આપણે બહાર જોઈએ એના કરતા ઘણું વધારે શરીરમાં ચાલતું હોય છે અને જેના માટે દવા વધારે અસરકારક છે. બિલકુલ. ડોક્ટર યામી, મારે એ પણ સવાલ છે કે જ્યારે આવી પરિસ્થિતિ જે જગદીશભાઈની એમણે જણાવ્યું અને એ સમયે જ્યારે કોઈ થેરાપિસ્ટ પાસે અથવા તો સાયકાટ્રિસ્ટ પાસે જાય તો સમાજમાં બદનામી થશે ને એ બધા પણ પ્રશ્નો ક્યાંક લોકોને મગજમાં હોય છે, તો એના માટે શું કરવું? બિલકુલ.
સોશિયલ સ્ટિગ્મા હંમેશા સાયકિયાટ્રિક ઇલનેસ માટે એક મેજર જે કહેવાય કે લોકો ડરે આવવા માટે, એનું કારણ એ છે કે લોકો એવું કહે છે કે સાયકિયાટ્રિસ્ટ પાસેથી દવા લેવી એટલે તમે ગાંડપણ છે, તમે ગાંડા છો, તમને એવી કોઈ બીમારી નથી, કે આ દવા કાયમ આ જીવન ચાલે છે, અથવા તો પછી કે ત્યાં ગયા છે એવું કોઈને ખબર પડશે તો સમાજમાં મારી શું લોકો કદર કરશે. આવા અમુક વિચારો ઘણા બધા આપણા આજુબાજુના લોકો તરફથી લોકોના મગજમાં હોય છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. ઘણી બધી સાયકિયાટ્રિક ઇલનેસ છે. સાયકિયાટ્રિક ઇલનેસીસમાં બી લગભગ 300 પ્રકારની બીમારી છે, જે દરેકમાં નિયમિત આ જીવન દવા ચાલે જ એવું જરૂરી નથી. અને જે માનસિક બીમારી છે એને રંગ, જાત, વ્યવસાય એના સાથે કોઈ લેવા દેવા નથી. જે મગજમાં અમુક સર્કિટ્સ છે, મગજમાં જે અમુક હોર્મોન્સ છે, એનામાં ફેરબદલ થવાથી, એની ઉણપ થવાથી કે વધી જવાને કારણે આ બીમારી થતી હોય છે. જેમ આપણે જોયું છે કે ઘણા ડોક્ટર્સ પણ સાયકિયાટ્રિક ઇલનેસમાંથી પાસ થતા હોય છે અને એની ટ્રીટમેન્ટ લેતા હોય છે. તો કોઈ પણ પ્રકારના આવા ડર વગર આપણે નિષ્ણાતને મળવું જોઈએ. અને મારા સમજ પ્રમાણે હવે પહેલા કરતા લોકો ઘણા આ બાબતને સમજતા થયા છે અને આ વિશે ચર્ચા કરતા પણ થયા છે. ઘણા સેલિબ્રિટીઝ બી આના રિગાર્ડિંગ વાત કરતા જ હોય છે. એ ઘણી વાર જોયું છે. આપણી સાથે કોલર જોડાયા છે જયવીરભાઈ સુરેન્દ્રનગરથી. જયવીરભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? આઈ થિંક કોલ કટ થઈ ગયો છે. સો જયવીરભાઈ, આપને જે પણ સમસ્યા હોય ફરી અમને કોલ કરીને જણાવી શકો છો. ક્યાં સુધી ડોક્ટર યામી, મારે એ સવાલ છે કે જે આપણે વાત કરી રહ્યા હતા, લાઈફ ગોઝ ઓન કહેવું બહુ સહેલું છે પણ એનું અમલીકરણ કરવું એટલું જ મુશ્કેલ. તો એના માટે લોકોને શું સલાહ આપશો? સી એઝ યુ સેડ, લાઈફ ગોઝ ઓન, પણ ઘણી વખત આ જ્યારે માનસિક બીમારીઓ આવે, માનસિક સ્વાસ્થ્યને લઈને જેમ શારીરિક સ્વાસ્થ્યમાં તકલીફ આવી શકે એટલું જ સ્વાભાવિક છે કે માનસિક રીતે પણ તમે અસ્વસ્થ થઈ શકો. હા, માનસિક જે સ્વાસ્થ્યમાં જે બદલાવ આવે છે એ લાંબા સમયગાળે એના લક્ષણો બહાર દેખાતા થાય છે. એટલે જેમ તાવ આવે ને પેરાસિટામોલ લઈ લઈએ અને તાવ ઉતરી જાય, એવું માનસિક બીમારીમાં એવું ફટાફટ રિઝલ્ટ જોવા નથી મળતું આપણને. પણ હું એટલું કહીશ કે જો નિયમિત દવા લેવામાં આવે અને એ રોગની પરખ થાય તો લાઈફ ગોઝ ઓન એવું તમારે પ્રિટેન્ડ નહીં કરવું પડે અને ઇટ હેલ્પ્સ યુ ટુ ફ્લો ઇન ધેટ વે. તો લાઈફ ગોઝ ઓન માટે જ્યારે તમે માનસિક રીતે પીડાઈ રહ્યા છો કે તમને લાગે છે કે તમારી ઊંઘ, ભૂખ, તમારું કોન્સન્ટ્રેશન છે કે પછી જે તમારી આજુબાજુના લોકો છે તે તમને સરળતાથી કહી શકે છે કે તમારા સ્વભાવમાં બદલાવ છે, તમારામાં ચીડચીડાપણું જોવા મળે છે જે પહેલા નહીં હતું. તો આવા બધા અમુક લક્ષણો છે. આ ઉપરાંત મરવાના વિચાર આવવા, વધારે પડતો ગુસ્સો આવવો, આ પણ અમુક લક્ષણો છે જેનાથી તમે સમજી શકો છો કે તમારું માનસિક સ્વાસ્થ્ય હમણાં તકલીફમાં છે જે પહેલા નહીં હતું. તો આ જે અમુક લક્ષણો છે એની ઓળખ કરી અને એના પ્રમાણે જો તમે સારવાર ચાલુ કરશો તો ઇટ ફ્લોઝ ઇન ધેટ વે ધેટ લાઈફ ગોઝ ઓન. અને તમારે પ્રિટેન્ડ નહીં કરવું પડે અને તમારો વર્કમાં પણ તમારી કેપેસિટી ઇમ્પ્રુવ થશે. બિલકુલ. આપણી સાથે કોલર જોડાયા છે ખેડાથી મહેશભાઈ. મહેશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? કોલ કટ થઈ ગયો છે. મહેશભાઈ, આપની સમસ્યા જણાવવા માટે આપ અમને ફરી એકવાર કોલ કરી શકો છો. તો દર્શક મિત્રો, ફરી આપને કહેવા માંગીશ કે જો આપને કોઈ માનસિક સમસ્યા હોય, જો આપ કોઈ માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યા હો, હતાશા, એન્ઝાયટી જેવું અનુભવ કરી રહ્યા હો, તો આપ અમને કોલ કરીને આપની સમસ્યા જણાવી શકો છો. ડોક્ટર યામી આપની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પૂરતો પ્રયાસ કરશે. ડોક્ટર યામી, ઘણીવાર કેવું હોય કે વાત કરવાથી જ ઘણીવાર નિરાકરણ આવી જતું હોય છે. એવા ઘણા કેસમાં આપણે જોયું છે, આપણે જ વાત કરતા હોય અને આપણને જ આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન એમાંથી મળી જતું હોય છે. તો કેટલું જરૂરી છે ખુલીને વાત કરવું, એક્સપ્રેસ કરવું, જેનાથી મન હલકું થઈ શકે? હા, તમે કદાચ પેલું ડિજિટલ મીડિયા પર મેસેજ વાંચ્યો હશે કે જો તમારા મિત્ર સાથે હૃદય ખોલીને વાત કરી લીધી હોત તો આજે તમારે આ ઓટીમાં હૃદયનું ઓપરેશન કરાવવા ના આપવું પડતું. અમારામાં વેન્ટિલેશન થેરાપી કરીને એક થેરાપી હોય છે જેની અંદર તમે તમારી લાગણી વ્યક્ત કરો. અને બીજું ઘણું બધા અમારા થેરાપીના સેશન્સ એવા જ હોય છે કે વ્યક્તિ કઈ વસ્તુથી ડરી રહ્યું છે એને કઈ વસ્તુનો ભય છે કે એના વિચારો ક્યાં એને અટકાઈ રહ્યા છે એ આપણે સમજી શકીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ એના વિચારોને લખવાનો પ્રયત્ન કરે છે કે એને એક્સપ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે અડધી સમસ્યા એ પોતે સમજી શકે છે.
અને એના સાથે એને એમાંથી બહાર નીકળવાના અમુક રસ્તા પણ મળવા લાગે છે. એટલે ખુલીને વાત કરો, એવા વ્યક્તિ સામે વાત કરો જે તમને જજમેન્ટલી ના જોતું હોય. એટલે સામે કઈ વ્યક્તિને એક્સપ્રેસ કરો છો એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એની સાથે તમારી જે લાગણીનો તમે ખુલાસો કરો છો એના લીધે એક તો તમારો એ વસ્તુ માટેનો સ્વીકાર ભાવ વધે છે અને આગળ જતા તમે એમાંથી બહાર નીકળવાની કોશિશ વધારે કરો છો. એટલે કોઈ પણ વસ્તુનો પહેલા સ્વીકાર કરવો એ વધારે જરૂરી છે, તો એમાંથી બહાર નીકળી શકાશે. અને જે આ વ્યક્તિની વિરહની વાત આવે છે કે જે દ્વારકામાં બનાવ બન્યો કે પત્નીના વિરહમાં પત્નીએ આપઘાત કર્યો, સામે પતિએ થોડાક સમયમાં જ આપઘાત કરી લીધો કે એના વગર રહેવાયું નહીં. એકલો દીકરો હતો એ પરિવારનો, છતાં પણ એ વિરહ એનાથી સહન ના થયો અને એણે એનું જીવન ટૂંકાવી દીધું. આના પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે પહેલા કોલર જોડાયા છે પોરબંદરથી રૂપલ, એમની સાથે વાત કરીએ. રૂપલ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હા જી મેડમ, નમસ્તે. જી નમસ્તે. મારા પપ્પાને છે ને 1 મહિનો દિવસ છે મગજનું ઓપરેશન કરાવેલું છે અને તેમાં એને પાણી ભરાતું મગજમાં અંદર. તો અત્યારે તમારી સમસ્યા શું છે રૂપલબેન? અત્યારે એ હજી આમ બોલી નથી શકતા ને આમ હજી રિકવરી નથી એવી. જે ટૂંકમાં આખો દિવસ બક કરે રાખે, આમ રોયા રાખે અને આમ ચાલતા નથી. રૂપલબેન, તમારા જે ફાધર છે એમની જે સમસ્યા છે એ વધારે માનસિક બીમારી કરતા વધારે મગજની જે તકલીફ કહી શકાય એવી વધારે જણાય છે, જેમાં તમે ઓપરેશન કરાવ્યું છે અને પાણી ભરાઈ જવું એ શરીરને લગતી ખામી છે. આ માટે વધારે મદદ તમને કોઈ ન્યુરો ફિઝિશિયન કે ન્યુરો સર્જન કરી શકશે. હું એ માનસિક બીમારી જે કહી શકાય જેમાં ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, એ બધા રોગ વિશે વધારે સારી રીતે જણાવી શકીશ. આ માટે તમે જે ન્યુરો ફિઝિશિયન કે ન્યુરો સર્જનને બતાવતા હો એમને જ કન્સલ્ટ કરવું વધારે હિતાવહ રહેશે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે ડોક્ટર યામી સાથે આપણો સંવાદ યથાવત રાખીશું. આપ પણ અમને કોલ કરીને આપની સમસ્યા જણાવજો, પરંતુ એ પહેલા લઈએ એક નાનકડો બ્રેક. जॉइंट पेन के लिए डॉक्टर ऑर्थो ऑयल के अमेजिंग रिजल्ट सबको पता है, पर क्या आपको पता है कि पुराने और ज्यादा बिगड़े दर्द के लिए डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स को भी रेगुलर यूज करना चाहिए. ये कोई टेम्पररी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है. હાય, અહીં શિફ્ટ થઈ રહી છો? હા. કઈ કોલેજ? GNTU? અરે હું પણ. તો ક્યારેય ડ્રોપ જોઈતો હોય તો મમ્મી અને તારી પ્રોફેસર પણ. પ્રોફેસર હળદર અને ચંદનના ગુણ સમાવે સંતૂર, ત્વચા કઈક ઓર નિખારે. અમારી સંતૂર મમ્મી પાસે તો પોતાની ગાડી છે, તું મને ઓફિસ છોડી દેજે. અને સંતૂર લાઈન થી મેળવો એક્સ્ટ્રા ઓર્ડિનરી રિચાર્જ. વેલકમ બેક દર્શક મિત્રો. અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આપનું સ્વાગત છે ફરી એકવાર. અને આપણી સાથે ડોક્ટર યામી ખાનવાલા પણ છે, જે સાયકાટ્રિસ્ટ છે, અને તમારી જે પણ માનસિક સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા માટે વીટીવી ન્યૂઝના સ્ટુડિયો પર ઉપસ્થિત છે. દર્શક મિત્રો, આપ અમને કોલ કરીને આપની જે પણ સમસ્યા છે સમસ્યા જણાવી શકો છો. કોલ આવે ત્યાં સુધી ડોક્ટર યામી, મારો સવાલ જે મેં અગાઉ પૂછ્યું હતું કે જે આખી આ વસ્તુ તમે જવાબ આપશો. હા, તમે જે પ્રમાણે જણાવ્યું કે કોઈ એક વ્યક્તિના સુસાઇડ કરવાને લીધે અન્ય વ્યક્તિને એ વસ્તુ માટે વિચાર વધારે આવેગ મળે અને એને પ્રોત્સાહન પણ મળે. એને અમારી ભાષામાં અમે કન્ટેજિયસ સુસાઇડ કહીએ છીએ. આવો એક કિસ્સો હું તમને જણાવું તો જયારે સુશાંત સિંહ રાજપૂત વાળા કેસ વખતે જયારે થયેલું ત્યારે એના ઘણા ચાહકે આવી રીતે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું. તો આ જે છે એ એક ઇન્ફ્લુએન્સિંગ વેમાં જોવા મળતું હોય છે કે કોઈ એક વ્યક્તિના વિરહ કરતા વધારે એ પોતે એ વ્યક્તિ ક્યાંક ક્યાંક ડિપ્રેશનનો ભાગ બની રહ્યું છે અને એને વધારે પ્રોત્સાહન મળે છે, એ દિશા મળે છે એ બાજુ એક્ટ કરવા માટે, ત્યારે આ પગલું ઉઠાવતો હોય છે. એટલે આપણે એવું નહીં કહી શકીએ કે માત્ર એક વ્યક્તિના જવાના વિરહમાં એ વ્યક્તિએ આ પગલું ઉઠાવ્યું. એને એવી રીતે ગણી શકાય કે એની અંડરલાઈન પ્રોસેસ તો ચાલુ જ હતી કે ક્યાંક ને ક્યાંક એનામાં ડિપ્રેશન કે હતાશા, ઉદાસીનતાના લક્ષણો હતા જ, પણ
એક બીજી વ્યક્તિને જોઈને પ્રોત્સાહિત થયો એ દિશામાં આગળ વધવા માટે. આના પર ચર્ચા કરીએ. આગળ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે ગોપાલભાઈ અમરેલીથી. ગોપાલભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હાલો જી. મને માનસિક બીમારી થોડીક હતી, પેલા વિચાર બહુ આવતા, સાંજે ઊંઘ ન આવતી. અને સિવાય બીજી કઈ તકલીફ? ઊંઘ અને વિચાર? અને મને ગુસ્સો બહુ આવતો. અને અત્યારે મેં લસણ ડુંગળી બંધ કરી દીધા, થોડી શાંતિ છે. અને સ્વાધ્યાય કેન્દ્રમાં જાઉં છું એટલે આમ શાંતિ છે. પણ બીજા બધા ધંધે ચડી ગયા ને હું કામ કરવું છે પણ આમ મન નથી લાગતું કામમાં. હું બરાબર છે. ઊંઘ અત્યારે કેવી છે? ઊંઘ આવે પણ હું આમ હોઉં ને તો વિચાર આવવા મળે બધા કે મારું શું થાય, કામ મળશે કે નહીં મળે. ઉઠ્યા પછી ફ્રેશ નથી લાગતું? હા, ફ્રેશ નથી લાગતું. પેલા હું તૈયારી કરતો બધી, પોલીસની જનરલ બધી, પછી વાંચવાનું હતું બધું. પછી મને ગુસ્સો એટલો બધો આવતો તો એ મને હાકડે બાંધી રાખતા. હું મારવા મળતો, સીડીઓ સ્વભાવ થઈ ગયો મારો. પછી ડોક્ટર જઈને દવા શરૂ હતી, થોડીક આડઅસર થઈ. આમ ખેનમાં રહેતો, દૂધ ને એવું બધું પીતો વધારે, બદામ ને એવું. ચિંતા વધારે રહેતી. અને અત્યારે ઓકે છે, અત્યારે વધારે. પણ એક ધંધાની વિચાર બહુ આવ્યા કરે કે હજી મને મળવું નથી. મારા ઉંમરના બધા વિદ્યાર્થીઓને હું જોઉં ને કે આ તો આગળ વહી ગયા, મારું શું થાય. ક્ષમતા હોવા છતાં પણ મારામાં ક્ષમતા બધી છે પણ હું આગળ જ રહી. એનું કારણ હાલ તમારી કોઈ દવા ચાલુ છે? ના, કોઈ દવા 4 વર્ષ નથી, 2021 માં. બરાબર. તમને જે તકલીફ થાય છે એ ઘણો ટાઈમ એકદમ વધી જાય અને ઘણો ટાઈમ તમે 100% એકદમ સારા થઈ જાવ એવું બને? ઘણી વાર આમ એકદમ ગુસ્સો બહુ આવતો બહુ. હા. એનું કારણ મને એવું લાગે છે કે લસણ ડુંગળી હું ખાતો એટલે પીઠ વધી જતું મારે. અમે બંધ કરી દીધું એટલે એક આ અંદર વિચાર આવ્યા કરે કે હું હવે મારી લાઈફમાં હું ક્યારે સેટલ થાય. કારણ કે જયારે હું તૈયારી કરતો ને ત્યારે બહુ આમ એકદમ વેલસેટ હતો હું કે ટૂંક સમયમાં હું કોઈ પણ ધંધે કે બિઝનેસમાં ફ્રી જાય એવી મારી લાયક જ હતી. અત્યારે છે ને મન ડાયવર્ટ થઈ ગયું, કહેવાય ને ડિમોટિવેશન તરફ. તમારી વાત જાણતા અને તમારા લક્ષણો સમજતા એવું લાગે છે કે જે આપણું મન છે એ સામાન્ય રીતે એક લિમિટમાં ખુશ અને એક લિમિટમાં દુઃખ અનુભવતું હોય કોઈ પણ ઘટનાને લઈને. જ્યારે આ ખુશ થવાની પ્રક્રિયા હદ કરતા વધારે વધે અથવા તો દુઃખી થવાની પ્રક્રિયા હદ કરતા વધારે વધે એટલે કે મૂડ જે આપણો છે એ આપણા કંટ્રોલમાં નથી રહેતો, તો આ સામાન્ય રીતે બાયપોલર ડિસઓર્ડર તરીકે ઓળખાતું હોય છે. અને એની અંદર વધારે પડતી ખુશી થવી, વધારે પડતો ગુસ્સો આવવો, વધારે પડતું ચીડચીડાપણું લાગવું અથવા તો વધારે પડતી હતાશા થઈ જવી એવું એપિસોડિક હોઈ શકે. અને ઇન બિટવીન 100% પેશન્ટ બેટર હોય. જ્યારે એ 100% સારું હોય ત્યારે એને એમ લાગે છે કે એ એકદમ નોર્મલ છે એટલે હવે એને દવાની જરૂર નથી. પણ ખરેખર એવું નથી હોતું. આ થોડી ગંભીર માનસિક સમસ્યા કહી શકાય એવી સમસ્યા છે જેના માટે નિયમિત દવા લેવી જરૂરી છે. તમારું એવું કહેવું હતું કે લસણ ડુંગળી ખાઈને પિત્ત થવાને કારણે આ થતું હોય કે ગુસ્સો આવતો હોય કે તમસ જોવા મળતું હોય, તો હું એટલું કહીશ કે બીજા ઘણા લોકોને આવો ગુસ્સો આવતો હશે કે બીજા ઘણા લોકો લસણ ડુંગળી ખાતા હશે, પણ બધાને આવી બીમારી નથી થતી. તો જે બીમારી છે એક અલગ બીમારી છે. ઘણી વખત આયુર્વેદ અને એ બધામાં આવું માનતા હોય છે, પણ અમે પર્ટિક્યુલરલી આ વસ્તુને માનતા નથી. એટલે આ વસ્તુને અમે સપોર્ટ નથી કરતા. એટલે બેટર કે તમે જે ડોક્ટરને બતાવતા હતા અને જેની તમારી પાસેથી દવા ચાલુ હતી એ તમે ચાલુ રાખો અને તમારું મૂડ એના લીધે વધારે સામાન્ય રહેવાની લિમિટમાં ઉપર કે નીચે જશે. એટલે ખુશી બી એક માપમાં થશે અને દુઃખ બી એક માપમાં થશે. અને એના લીધે જ એ બીમારી લાંબા સમયથી હોય તો એના લીધે જ કામમાં મન ના લાગવું કે વધારે ઉદાસીનતા મહેસૂસ થવી એવું થઈ શકે. બિલકુલ. આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે અમદાવાદથી સુરેખાબેન. સુરેખાબેન, સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. શું છે આપની સમસ્યા? હેલો. જી સુરેખાબેન. હા બેન, છે ને હું એકલી બાથરૂમમાં નાવા બાથરૂમ બંધ કરીને નહીં નથી શકતી, રૂમમાં એકલી નથી રહી શકતી. રૂમ છે ને ખુલ્લો હોય ને તો મને ગમે અને બહારથી કોઈ ભૂલે ચૂકે બંધ કરી દે ને તો મને બહુ ગભરામણ થાય છે, બીક લાગે છે કે હું મરી જઈશ. લિફ્ટમાં બી એકલી નહીં જઈ શકતી. બરાબર. આ એક
જો આ જે બીમારી છે જેમાં બંધ વાતાવરણમાં ડર લાગે કે હું અહીંયા ભરાઈ જઈશ તો મારું શું થશે અને અહીંયાથી કોઈ મને નીકાળી નહીં શકે તો મારું શું થશે, એના પછી પેનિક અટેક આવવા, જેની અંદર ગભરામણ, બેચેની થવી, એકદમ પરસેવો છૂટી જવો કે એવું લાગવું કે શ્વાસ નથી લઈ શકાતો, એકદમ ઠંડી લાગવી, એકદમ ગરમી લાગવી, એવું લાગવું કે ગળું રૂંધાઈ રહ્યું છે, આને આપણે ક્લોસ્ટ્રોફોબિયા કહેતા હોય છે. આના માટે પણ તમે સાયકિયાટ્રિસ્ટને બતાવી અને ટ્રીટમેન્ટ કરી શકો. અને એક પ્રકારની થેરાપી પણ હોય છે કે જ્યાં આગળ તમને ધીરે ધીરે આ વસ્તુ સાથે એક્સપોઝર કરાવવામાં આવે અને એના લીધે તમે આગળ જતા આ વસ્તુથી એટલા ભયભીત ના થાવ જેટલા તમે અત્યારે થઈ રહ્યા છો. તો પ્રોપર ટ્રીટમેન્ટ અને થેરાપી એ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન છે. અને તમારી બીમારી ક્લોસ્ટ્રોફોબિયા તરફ વધારે જતી હોય એવું લાગી રહ્યું છે. ક્લોસ્ટ્રોફોબિયા સિવાય પણ ઘણી વખત લોકોને એવો ડર હોય કે માર્કેટમાં જતા ડર લાગે, લાઈનમાં ઉભા રહેતા ડર લાગે, ખુલ્લી જગ્યાએ છે કે થિયેટરમાં છે કે અંધારું છે ત્યાં આગળ એ લોકોને ડર લાગે કે એ લોકો આવી જગ્યાએથી નહીં નીકળી શકે તો શું, અને એમને બચાવવા કોઈ અંદર નહીં આવી શકે તો શું, અને એની સાથે પેનિક અટેકના લક્ષણો જોવા મળે. આ પ્રકારની બીમારી જોવા મળતી હોય છે. પેનિક અટેકની તમે વાત કરી. હવે પેનિક અટેક બહુ નોર્મલ રૂટીન જેવો થઈ ગયો છે ઘણા લોકોને, મેં જોયું છે. તો જ્યારે પેનિક અટેક આવે ત્યારે શું કરવું જોઈએ? પેનિક અટેક આવે ત્યારે જનરલી કોઈ એવી સિચ્યુએશનમાં નથી હોતું કે સલાહનું પાલન કરી શકે, બીજા કોઈની આજુબાજુ હોય. હા, પણ એટલું જણાવી શકાય કે આજુબાજુ જે તમારું વાતાવરણ છે એમાં તમે આવા પ્રયત્ન કરો. કોઈ પણ 5 વસ્તુ છે એને તમે જોવાનો, ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરો, એના નામ બોલો. તમે સાંભળી શકતા હોય એવા અવાજ, તો એવી 4 વસ્તુ કે જેનો તમને અવાજ સંભળાય છે, અથવા તો પછી તમે સ્મેલ કરી શકો છો, તમે ટચ કરી શકો છો. એટલે એ એક એવી ટેકનિક છે કે જેની અંદર તમે અત્યારે હયાતમાં તમે પાછા આવી શકો કે તમારો જે ડર છે એને તમે કંટ્રોલ કરી શકો. બીજું કે ઘણી અમુક મેથડ છે જેમાં હાઇપર વેન્ટિલેશન થતું હોય પેનિક અટેકમાં, ત્યારે આપણે ડીપ બ્રીધિંગ, મસલ રિલેક્સેશન આવી અમુક ટેકનિક પર ફોકસ કરી શકીએ. પણ જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી પેનિક અટેક આવે ત્યારે વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખે અને એ પોતાના થોટ્સને કંટ્રોલ કરી શકે એટલી સ્થિતિમાં નથી હોતો. તો સામેવાળી વ્યક્તિ એને ડીપ બ્રીધિંગ છે, બોક્સ બ્રીધિંગ છે, મસલ રિલેક્સેશન છે, આ ઉપરાંત જેમ મેં જણાવ્યું કે તમારી જે ઇન્દ્રિયો છે, 6 ઇન્દ્રિયો, જોઈ, સાંભળી, સ્મેલ કરી શકો ને ટચ કરી શકો, એના તમે પ્રોસેસ કરો એના પર. તદ ઉપરાંત જરૂર પડે તો ઘણીવાર ડોક્ટર એવી મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે કે જેનાથી એ એકદમ રિલેક્સ થઈ જાય. બિલકુલ. ડોક્ટર યામી, આપ અમારી સાથે જોડાયા, ખૂબ આભાર. આઈ એમ શ્યોર કે ઘણા જે પણ કોલર્સે કોલ કર્યો છે એમની સમસ્યાનું થોડું ઘણું નિરાકરણ આવી જ ગયું હશે. અને દર્શક મિત્રો, ડોક્ટર યામી સાથે જો આપને સંવાદ કરવો હોય, જો એમને મળવું હોય તો અમદાવાદમાં પરિમલ ગાર્ડનની સામે જીપ્સ ક્લિનિક છે કે જ્યાં તમે એમને મળી શકો છો. તો અમારી વિશેષ રજૂઆત પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આજે બસ આટલું જ. આવતા શનિવારે સાંજે 5:30 વાગે આપણે ફરી મળીશું. કોલ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.